દીપો લાખો મોને સાથે રાખો દીપો લાખો મોએ સાથે રાખો અંતરના હૈયા કેરો મગનલાલ આવ સરપંચ હું તો જો કે ભગવાન ડીજે હે ભગવાન સરપંચ ના ઉપર હોનું પાક્યું હોનું સરપંચ હોનું પાક્યું છે પણ તું જોકિયા 1.5 વીઘાનો નંબર છે બુડા મને ખબર નહીં પડતી કે ચીપ ઉનાડું આવ્યું આ શેગો બેઠી ને ઈમો નિમો તો કાલની લડાઈ ઉડી છે હમો ઘરમાં લડાઈ હેડી લ્યો ડોશી કે ખબર છે કે ડોહા તારું જાય તારું પેલી શાગો કેટલી લાખ રૂપિયાની શાગો વેળાવા આવી ને ગમમાં મજૂર કરક ના વાત સાચી હે કાકે કોઈ કરો ના હોત મજૂર નું આપણે બે મહિના નહીં વેણ રાખ કે એટલે મગનલાલ મજૂર નું ના નહીં પણ અઠવાડિયાથી ફરું છું ને ગમમાં પેલી ઉબેટ્યો ખરી ને ના પાડી છે 2 રૂપિયા કીધા ને તોય રેદો તપ્પા માંડ્યો કાકે 2 વીઘાનો હા ને નંબર એટલે 2 જણાનું કામ નહીં આમાં વાતો ઓછી કાઢ ને ઝડપ કર પેલી ડોસી હમણાં ચા લઈને આવશે ને આવડી નાવડી રેવળ છે પણ કોક આઈડિયા મારો ક હા આઈડિયા મારો કોક અત્યારે ખરો ને કોમની સીઝન માં આઈડિયા કોમ નહીં કરતા કેટલાય મારે આઈડિયા ના તો સંબંધી બોલાવો કે હગા વાલોન પ્રોગ્રામ કરીએ અને બોને વેણાઈ દી એમ ના ચાલે તું વેણવા કર રૂપિયા બહાલવાના સીધા નહીં સરપંચ ના ગમે તે કોકે આઈડિયા મારો એટલે મગન હાલ તો વાત કરી કે કોઈ આઈડિયા કોમ કરે એવું નહીં સરપંચ આ જુંદી ઉપરજે ના હોય તો એક આઈડિયા કોમ આવે એવું લાગે છે હા પણ હું કહું ને એટલું તારે કરવું પડે મારો હાથ જો એમાં તારા વગર કશું થાય એવું નહીં આ કેટલો વીઘા નંબર છે 2 નહીં 1.5 વીઘો છે 1.5 વીઘો છે ના હોય ને આમ આવજે શું કરવું એટલે વેચવો નહીં હું કહું ને એટલું તારે કરવાનું કશો વાંધો નહીં ખતરનાક છે આઈડિયા ખતરનાક પણ હું કહું છું સમજો ને વાત ને સરપંચ લ્યો તન ટોકર તમે ને એકલો આવવાના હોય તો પણ હું કહું છું મેક ના બી દો આઈડિયામાં આ સુધી મેક આવી છે ઓવર નકલાય આઈડિયામાં કરીને આવો કશો વાતો નહીં તો આટલી આલુ છું ડોસીન ફેર ના હોય તો વેચી આવો ગમો દઈ પણ સાયલેન્ટ ના થઈ જાય તો બધી ખબર છે ને 5 મિનિટ મોરી કરજે ફોન કે પછી આ તો કરવા જે હમું ને થઈ ગયું તું સરપંચ ના ગયા લોકો કઈ આવશે પછી જાવ દે સરપંચ ઘર બાજુ 2 જણ થઈ અને તૈયાર કરીએ પછી બીજા 2 જણ જે જોતું તું એ જ મળી રહ્યો જવા દે ખોલભાઈ ઓહો મગન જોડજો ભાઈ છો તમે તો કામ કરે નવરા બેઠા એટલે અમે તો દેખાતા જ નહીં ખોલભાઈ એકલા જ દેખો નાખો કાળુભાઈ દેખો અહીં કાળુભાઈ એક વાત સારી લઈને આવ્યો હું મગનલાલ બધાને ફાયદો જ છે હા બેઠા કરતા બજાર ભલી એ વાત સાચી કરી પણ હું છે વાત એવી હું છે બધાને વધારે તો નહીં કહેતો પણ 1000 નું કામ થઈ જાય કશો હતો હા એક જરા હાલ કઈ ના બે રહ્યા હતા ના રિસ્ક ખોલતા હતા પણ થોડું યા રિસ્ક રહેશે આપણા ઉપર ચમ એવું અત્યારે સોરીનો ભાવ તો છે 1500 જેવો સરપંચ કેટલી ભાઈ સરપંચ તો કોઈ સંભળાય વીઘો 1.5 વીઘો છે ચેક કરવા હાલી આ જુંદી એક ચેકાય નહીં હાલતા આજે રે બાળજી વેચવા બજારમાં ચેગો એટલે તું આપણો ચોરી કરવાની તો વાત નહીં કરતો ચોરી ના કરાય યુવાન ખેતરમાં ના કરાય શું થાય 1000 ના 2000 મળીને તોય ના કરાય એટલે એવું થાય નહીં પકડાઈ ગયા ને વખો આવી ગયો પણ તોય પકડાશું કેમ એરન ઓહો હજી જાવશે આ કમીવાન જોડિયા કલાક બેહીને આવ્યો તું કલાક બેસીને આવ્યો 2 કલાક બેસીને આવ્યો પણ એવાનો વિશ્વાસ ના આવે પણ એ વાત સાચી છે પણ અર્જુન વિસનગર છેડ જાય સરપંચ માર્કેટમાં
ગમે તે જવાય ને એ રહ્યો બંકો રે ગાડા તો અડધા કલાકમાં પાછો આવે. એ માથાનો ફરેલો મેળ તો વાર ના કરે પછી. કશો વાંધો નહીં, તમારે ના આવવું હોય ને તો પેલા 2 જણ રહે ને એ ઓન લઈ જાવ. પણ આમ તો 1000 નું કામ થોત ને અમે 3 જણ જઈએ ને તો 1500 નું કામ થવા મારતો. કશો વાંધો નહીં. હેડ મોવેજી આબુ ઓ આબુ પણ કાકા રિક્સ રહેશે તો નહીં જહું બધા જહું પણ પૈસા યા દાબીન મળશે. મને એવું લાગે છે 1500 જેવા. ઉભા રહો, અમે અવારો ના બેહી જ રહીએ. પકડી જઈએ છીએ અમે. માર ખાશું ને તો બધા ભેરા ખાય. બરોબર છે. માલ ખાવો ને તો માર ખાવી પડે. લેડો. બકરી બરફ ખાઈ જાય હમણાં. સગન ઉતા કરજો તો જો ઘોડાનો કાન આવી ગયો ને તો 2 જણા વખવાઈ છે. કાચી પાકી તો વેવાણ કરજો. વેવાણ કરી ના તારી શાકભાજી વખો પડતો હોય ખબર નહીં. શાક થેલું શાક કરવાનું બાકી વેચી મારો. શું કેવું પણ તો કામ વાત કરી. હા ખાવા હોવા રાખતે ખબર નહીં બધી તું ખાઈ જવાનું હોય તું આખું તો કે બટાકા ખાઈ દે. તું બેસ આપણે પેલો ભાડી જવા હમણાં એ સગા ચોરી કરવા શું કરવા છે ખબર તું આ બધા હતા હારી જો આઈ એટલે બટાકા છે તમે હારી છે એટલે બટાકા એ વખત કોઈ આવતું ના હોય એટલે વ્યન કલ્યા હું કરી પછી આખો ખાવા આવ્યા પાછી. એક વાત તો મારો બેટું ખતરનાક છે કોને નહીં ઉમો જો કા તો હા એક કામ કરું ગાટિયા બુ પાછું બાર વેકી માવાની હવાઈ ચાલો હો ચાલે નહીં અલે ભગત સારું આપણે બીજું આપણે ક્ષેત્રમાં વાઈએ તો આપણે ક્ષેત્ર થતી નહીં શાકવારી એનું કારણ એક જ છે હા ઓહો ચોરી એટલે આપણે હા તું બે હું યાર કર યાર ये भगवान जल्दी गाय काम ना हो तो अपन बेमान करो या हो ना जल्दी जाने जानी આ દુકાન લઈ જવાના બે ગ્રાહક તો હી મારા જોડી છે ગો લેવો તારે અત્યારે માર્કેટમાં પર દહું વિસનગર એ મગનલાલ, હા એવું નહીં કરું. હા બધા ભેગી વેચી આવીશું. એટલે જ કે હા બધાનો ભાગ હા, પૈસા આવી ને એ બધા વેચી લેવાના. ના માર તો એકલાને જ એકવી છે જો બાબુલાલ ભાઈ આ નાટક કરવા માંડ્યો. પણ એમાં મારો ભાગ પડશે હો બાબુડા. મારો ભાગ કોને આઈડિયા લાવશે આર્યો રાખવાના જે કહી દે વધારે બોલતો ના એ કાઢ્યા એટલે બીજી અકબ પકડાય એમનો યાર તું તો ના પડતો સરપંચ નહીં. સરપંચ નહીં મગજ મરી જાય. પેલા 2 જણા હી પણ બેઠું જ છે ઈ બોલાતો કોણ? ના કીધું જ નહીં તું તો આ તો યુવાનો પ્લાન કરીને આયા છે. ભાઈ બેનો ના આવ્યા તો સરપંચને મોકલ્યા હોય તો ઉપકાવી દેજે તું. વગર આપણે કહી દે કે બેન વાળા છીએ ના આનો આઈડિયામાં સરપંચનો સામેલમાં આવો તો નથી વાત થઈ કે 2 જણા હશે ના તો જાવડે ગળતો વાત લઈ આવો ભગતરા શું કરાવો કામ 2 જણ મગર માફ કરજો માફ કરજો હા બેસ હું ચોરી કરવા ના તો ચોરી કરીએ હા છે ગોમેણીએ છીએ દેખા સરપંચે કીધું આવું કે કોણે કીધું મજૂરી આલી 200 રૂપિયા કાકા સરપંચને ફોન કરો હું ફોન કર તું ફોન કર ફોન કરી ના પાડ તો પેલા ના પાડ હા તો ફોન કરો સર સરપંચ ફોન કરવાની જરૂર નહીં સરપંચ આવ્યો કણ હતા ઓવા અને તમે કેમ કરવા આયા સરપંચને મને હોર રાખવા મેલ્યો 1 2 3 અને તું 4 અરે હો ટકા ચોરી કરવા આયા છીએ ખા પડી દે મને બુક રાખો બુકો તમે શું કરતા હતા કાકા છે ગોમેણી દેખાતું નહીં ચોરી કરો ના કામ 2 જણ હા ચૂક્યા જો સગન ઓ વાહ એમ નહીં અમે ચોર છીએ તો તું કોણ છી તાણ એ સિપાહી બરાબર હાણ બરોબર આ ચોરી જ કરવા આયા હું આને બકરે બરફ ખવડાવી દેવું પડશે ઓ ખરભાઈ આ બાજુ આવો ચોકડ બોલાવી અમે ચોરી જ કરવા આયા હા બાબુલા, આ ના હોય ને તો આપણે બધા ભાગ રાખીએ એવું હા તમે તો આ જાઓ અમે તો રોજ આવીએ કાય હંતા હા રાતે સુધી આવીએ તાર કોઈ મહેનત નહીં શેપ કરી દીધો નથી બોલાતો કોણ? મને બોલાયા પણ આ ચોરી જ કરવા આયા આપણા જેવા જ? ઓવા ના હોય ને તો આપણે બધા ભાગ રાખીએ હવે ના તો કોથળો લેતા આવ્યો તું. હું લઈ આવું આપણે વેણા કરો પેલા હા જોવો કોણ ભાઈ એટલી અમે હું વેણો બોલા જ નહીં
આઈ છે ગુના તો અમે આપણે બેન ભાગ કોઈ ના બધાનો ભાગ છે એ ના થાય રે અમે કઈ ના આયા છીએ આ ખાજો મેં સરપંચ ને કી આવ કી જા આ જોયા બોલે જાવ એ મગન નકરા દોણા જો પણ ભાઈ ઓ કહી દે આપણે બધા ભાગ થઈ જા બધો ભાગ જ છે આ તો બઢિયા જેવો છે નહીં ખબર પડતી પેલો હમણાં આવશે ને હા ગાડી નાખીએ તારો બોલ જાવ સરપંચ જેમ હાલ હા બોલે યાર પેલો તારો થાક જ નાખશે મગન ને ને બસ ચોરી કરાવો બોલે ભાગ રાખીએ પણ આપણે છે ને હવે વેણશું ને એમાં ભાગ રાખીએ બરાબર તો અમે તો હવે વેણી પેલા પડી છે કેટલી પડી યાર એમાં તમારે ભાગ નહીં હો મગન કેટલી પડી ખાસી પડી છે પડી મજૂરી અમે કરી વેણો 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 હજુ તમારો યાર સરપંચ જોડી હા કઢાઈ નાખું પણ ભાઈ આપણે વાત શું થઈ કે વાતો ઓછી કરવાની ને વેણો હો રાખવાની ખતરનાક પર ગયો છે આખો તો સરપંચ લોટ પૈસા થઈ જાય એ મગન કે આપણે તાક કે તો જોઈ હા વેણો જ છું આ કણે હું અરે એ ના ખવાય અલે આ તો ખાવાનું ચાલુ કરી દીધું કે એ દવા સોટેલી છે ચોક મરી જ હમરે એ ભાઈ પાણી ને પાળ્યું હા અત્યારે તો વેણીએ વેણીએ રાતે આપણે બે જણા જઈએ હા કોઈ કેવું નહીં કોઈ લબ્બા નહીં હો ઓવા યા કેટલા ખૂણાથી વેણી છે અને નાથુરી અંતર દેવી એટલે અત્યારે નહીં હંતાવી રાતની વાત રાતી અત્યારે બધાને ભેગી વેણ પણ બોલતો ના હો રાતી હા બોલું આ કોઈ ખબર છે આ તોય શિખર બિયારણ લાયા તું જ્યાં રૂપિયા છી આ તો રૂપિયા ખુશ થઈ જ 1000 રૂપિયા બતાય ને એટલે યા સરપંચને વાય છે અને કમાવાનો ચાન્સ અમારો આવ્યો છે અરે મહિનો હશે ને તો પૈસા થઈ જાય એવું લાગે સરપંચ તો કમાતા કમાઈ આપણે હાલ કમાઈ એવું કેવું કેવું નહીં વા નાલો કોઈ ઓવા બોલા ને અંકલ મને તો ખબર આ આપણે રૂપિયા 10,000 ની વેચી મારી હું કેવું કે સરપંચ યા તો તો ઘેરું ઘી રહે છે સરપંચ વાયરો ખાતા છે વાયરો સરપંચ એ આપણા માટે જ વાઈ શક ભગત મુકો ખબર હે વાતો શિકર અને યા વેરણ કર અને પાછું શેક એક નંબર થાય પાછું આનું હો વાતો કરું ખબર હે ગેસ ને બાફીને ખાવી વેણો હું જોઉં છું સરપંચનો આઈડિયા ખતરનાક હતો હા તો કે બધું ભ્રમણ કરી નાખ્યું છે સરપંચનો આઈડિયા રે ખતરનાક હતો યા વગણ પૈસે અને વગણ મજૂરે વેણાઈ જા એ મગન હા તું ધ્યાન રાખજો પેલો આવા ના પુડાડ્યો ના હજુ જ નહીં દેખાતો હજુ તો ફોન કરો ને હું તાણો સરપંચ આવશે અને મારા બેટા કેવા વેણી તઈને પડ્યો તો અડધો પકા દીધો અને હમણાં મજૂરી લાવે ને સરપંચ તો ઘડિયાળ તળી ઓર્ડર કરી એ સરપંચ પાણી લાવજો એ ઢેકણું એ પૂંછડું આટલા તો કયા ચોરી કરવા આયા એટલે વાત જ જુદી છે વેણવાની. એ મગનલાલ નાવા તો હેડી હવે ખોરભાઈ હેઠજો એટલે ને બાબુ થઈ ગયું હોય તો ભાઈ હેડો તાન એ જેન જવાન નીકળો ભાઈ હો અમે તો વેણવાના એ નહીં કે ઘેર તારી એમ ખોરભાઈ તમ ઘેર ના કરવું વધારે લાલચ આવી નહીં વાત સાચી પણ હું કહું હજુ કઈ વધારે થઈ નહીં માં તો મારે એકલા ની થયા બધો પાન જોતો ખરા ના ના વાત સાચી છે પણ હું કહું ખબર હવે ખાલી યા 20 મિનિટ આ ખાઈ જો એ શું 20 મિનિટ એટલે એટલે કહું 20 મિનિટ સુધી હજુ વેણીએ ને એટલે થોડી વધારે થાય એટલે પૈસા વધારે આવી કે એ વાત તો સાચી હે તો ભોડો કણ આવી જાય ને તો યા બે કે ચાર ને 100 જણા આવી ને યા રોમ બોલાજે ચોઈ આવે કેમ? વિસનગર જઈ માર્કેટમાં એવું ઓવા એક કામ કરે બગડ આપણે નીકળશું આપણે થઈ જઈએ હેડ હો અમે બે નકરી એમ એટલે ભાગ નહીં રાખ્યો ભાગ નહીં રાખ્યો એ વાત સાચી છે દગો ના કરીએ કદી મગનલાલ હો અમે વેણા એવું કરીએ તાણ ના ના વેણ- હમણાં તો હાલ કહેતા કે આપણે વેણવાની હતી કાચી બધી આ વેણી યાર ના તે હું કહું આ બાજુ તમે વેણો હું પેલફેર જોતા હોઉં વધારે હોય ને તો ટોકો પાણી પાઈ દઈશ એટલે મગનલાલ હા. આ બધી વેણવાની મજૂરી અમે કરી છે હો, તમે કોઈ કરતા નહીં જો કહી દઉં ઓવા ભાગ નહીં મરે એટલે આ બધો પ્લાન કોનો હતો પ્લાન તો બરાબર છે એટલે ભગત આપણે જેને વેણવા આવ્યો કે લે વગન પ્લાન વેરવા આવી ગયો કાં આ તો તમે આ એટલે અને ચેલા દાણા વેણો તમે ત્યાં તમે હા. સાચું કેવું ને આજ 5 દાડા પૂરા
એવું હો? ઓવા રૂપિયા 15,000 ની વેચી મારી 15,000 ની વેચી સગન હા. એમ તો કેટલા દાવા વેણો રાતી રાતી વેણતા હતા હા ખબર નથી પડી સરપંચ રાતે 12 વાગે પૈસા આપવાનું પેલા અમે છે મોં છીએ ખબર હે? રાતથી બધા ઊંઘી જાય ને એટલે જ બહાર ના કરવાનું. એ વાતો ઓછી કરો વેણો હો રાખો હા હા સાહેબ હો તો વધારે થઈ ગઈ ફોન કરવા દે સરપંચ હેલો હા સરપંચ કોમ થઈ ગયું ના હોય ને તો ઠેલી લેતા આવજો મોટી ઓ ખાસી બેણી નાખી એમ તો મારો બેટો હા જલ્દી આવજો હવે બકરી બરફ ખાઈ જા મગનલાલ હું કહું છું નીકળશું ડોલે ફૂલ ભરી જાય કયો ના હોય ને તો ખાલી 5 મિનિટ એ 5 મિનિટ જ ખાલી હા ખાઈ જો આ કોલ ભાઈ વાના હજુ ટોકન નહીં ભરવાનું તે કામ બધા વાત કહું તું વેણ લાવ હું ડોર બાર નાખતા આવું. ખાવ નાખતો જ એટલે ના હોય તો અમારે રાખી દે પણ આ ખાલી જ છે ભરાઈ ગયું ભરાઈ જઈએ એ ના કોઈને મને નાખવાનું નહીં હો નાખવાનું નહીં, એ તો હવ ની કહેવાય. ના તમે વેણો મૂળ આવા બાલકો મેં લેવો પેલી ચોકા મેલી બીજી શાખો એ તો પડી છે, તો પડી. છેટા પડી ઓહો. હા મો એ ના હોય ને તો એ લેતા આવો હો એ ભગતરા તાળું બે જાય આ ભૂઈ મેલી વેણ કા બે છે ભરે છે દેખાતું નહીં. હલા એ કોલ ભાઈ ને તો મેલી ને વેણો બે છે કાળો ભાઈ સગન નાઈ વેણો રાખો મગનલાલ તમે કોઈ સાહેબ નહીં હો અમારા વેણવા તો જેમ વેણતા હોય એમ. એટલે હું કહું ખબર હે? હા બે છે વેણીએ ને તો વધારે વેણો એ તો ખબર પડી જાય 5 મિનિટ જ વેણવાના આવે કશો વાંધો નહીં પછી ને કરી બે વેણશો ને તો નેઠવા નહીં શકવા રે હા લુંદા વળગી લુંદા સગન હા એ ભરે ગઈ હું ને. ભાઈ હું ચાલુ એમ જ કહું લે વખત હા વળી યાર એ બોલે તા હેડજી ઓ થયું ગયા આ શેગો જોઈ તો એવું થાય ને આખો દાડો વેણું આ તું દાચું કરી દીધો શું થયું ખાણ આવે. તેને અકળવા ઓહો. 2 મિનિટ રાખો તો હવે તો થોડો વેણજે થોડી વાત શેગો સાચું થતું છે બતાજો અરે હેડું કરી સરપંચ શિખર ચેતા રે એનો ફોન કર્યો તો તારું બેટ થાય તારું લે આલુ લે શાકો લે એ બખતરા લે 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 શાકો લે લે તું ઉભો થા જતા રહ્યા હું મગન તો કોઈ આઈડિયા માર્યો છે આઈડિયા બધો તમારો છે આ તો કમાલ કર્યો મુજે મારા ઓળખે તપેલો ટોકર ને ડોલ્યો ઓહો લાય તું લાય હેડ ને તું પકડજો ઠેલી કયું સરપંચ નો આઈડિયા કોમ કરી ગયો કે પણ કમાલ કોને કર્યો વગર મજૂરી ક્યાંકો વેણાઈ જાય સરપંચ ની તો હું વાત કરી સરપંચ તમને આઈડિયા ની તાના આઈડિયા કર્યો તમે તો નહીં લાય હેડે તો તને આલુ શું કિલો જેવી ચિંતા કરે નહીં ડોસીન બે ના હોય ને તો બનાવો ના હોત તો આજ કોડું મોડું બનાવું સાત તો હા સરપંચ હજુ તમારે થોડું નુકસાન થાય હો પાવ હનો પેલો સગન ને આ પેલો ભગત બે જણા 5 દાડા વેણી છે તમારા ખેતરમાં મારા ખેતરમાંથી ઓવા તું શાકો નાખવાનું કર એ તો હું હજુ જાઉં છું પછી ફરિયાદી લઈને તો અને તું એક ટોકર પેણા પડ્યું તો કણ પેણા શેઠ ના હોય તો થઈને નીકળી જાય ને હું કહું છું હા પણ ખબર તો નથી પડી કે લગાડે નહીં મેં કાઈ નહીં આવી ને ના હેડો કર તું ગયો સરપંચ નો આઈડિયા કોમ કરી ગયો ને મગનલાલ તમારી તો વાત જ ના થાય હોય જબ્બર કોમ કર્યું છે એ મગન આ તું જો પછી એકની ડોલ પડી રહી છે હા ઓહો ના કર આ બાબુડાને રહી જાય લાગે સરપંચ હું પણ રોજ ના કહેતો કે બકરી બરફ ખાઈ જાય આજ ખાઈ જાય બકરી બરફ અસલી બરફ તો આજ ખાઈ જાય અને કેંગાત 5 બકરીઓ ખાઈ જાય પણ તું ચિંતા કરે નહીં કિલો જેવી શાકો આલું છું ને હોથી ઘેર આવશે ને તે 12 રૂપિયા આલી દીયો કશો વાંધો નહીં ના તો ઉપાડજો
એવું કામ કર્યું છે ને સરપંચનું એ વાત જ થાય એવી નહીં.